પોરબંદરના છાયા વિસ્તારમાં 35 વર્ષ જૂનો પાણીનો ટાંકો જર્જરિત બની ગયો છે। ત્યારે આ ટાંકો ધરાશાયી થાય અને કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા માંગ ઉઠી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ અંદાજે 35 વર્ષ જૂનો પાણીનો ટાંકો અત્યારે ભારે જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ત્યારે કોંગી આગેવાન દ્વારા આ જર્જરિત ટાંકાના સમારકામ અથવા યોગ્ય નિકાલ અંગે ગંભીર વિરોધ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે છાયા વિસ્તારમાં આવેલો આ ટાંકો છેલ્લા 35 વર્ષથી કોઈ યોગ્ય સમારકામ વગર ઊભો છે। આ ટાંકો આસપાસના રહેણાંક મકાનો અને જાહેર રસ્તા નજીક હોવાથી જો તે ધરાશાયી થશે તો મોટું જાનમાલનું નુકસાન થઈ શકે છે। શાસક પક્ષ અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારના ગંભીર પ્રશ્નો તરફ ધ્યાન આપવામાં આવતું નથી। આ ટાંકો ધરાશાયી થાય તો આજુબાજુમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે, કારણ કે તેના સળિયા બહાર નીકળી ગયા છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે। આથી જો આ જર્જરિત ટાંકો ધરાશાયી થશે અને કોઈ દુર્ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે તેવું પણ સ્પષ્ટ જણાવાયું છે। છાયા વિસ્તારની અંદર આવેલું જે પાણીનો ટાંકો છે, એમ માનો ને કે 35 વર્ષ આસપાસ હશે, તો 35 વર્ષની અંદર કોઈ જાતનું સમારકામ કર્યું નથી ને જો કર્યું હશે તો ચોપડે કદાચ કર્યું હશે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિકાસની વાતો કરે છે, આ 35 વર્ષ જે ખંડેર હાલતમાં જે પડ્યું છે, કદાચ જો આ કોઈ જનતાની ઉપર પડશે, આજુબાજુના એરિયા મકાનમાં પડશે તો આના જવાબદાર કોણ? આ મહાનગરપાલિકા 1 વર્ષ ઉપર બની ગઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 52 સીટો આ પોરબંદરની જનતાએ એને આપી છે, તો આ 52 સીટો જે બોલવા વાળા આખી ભાજપને કોઈ વિરોધ કરવા વાળું નથી જો આમાં કંઈ પણ સમારકામ કરે તો, પણ છતાં એ વિકાસની વાતો કરે છે અને ખરેખર એ વિકાસ કરવો હોય તો આનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, નહીતર પછી જો આની ઉપર પડશે તો આ માત્ર ને માત્ર આ જવાબદાર મહાનગરપાલિકા રહેશે।